નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો 8મા પગાર પંચની ચર્ચાઓ હાલ ચકડોળે ચડી છે, કારણ કે 7મા પગાર પંચનો જે સમયગાળો છે તે ગત 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ ગયેલ છે. સરકાર દ્વારા 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ અને 8મા પગાર પંચની એક ચેરમેન અને 2 સભ્યો સાથેની જે કમિટી છે તેની રચના પણ ગત 3 નવેમ્બર 2025ના રોજ કરી દેવામાં આવી છે. અને આ કમિટી આગામી 18 મહિનાની અંદર, એટલે કે 1.5 વર્ષની અંદર સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે અને ત્યારબાદ સરકાર આ રિપોર્ટ પર કેબિનેટ કક્ષાએ જે છે તે નિર્ણય લઈ અને એક નક્કી ફિટમેન્ટ ફેક્ટર સાથે કર્મચારીઓના પગારમાં વધારો કરતી જે ભલામણો છે તેને સ્વીકારશે અને કર્મચારીઓનો પગાર વધારશે. આ તમામ પ્રક્રિયામાં હજુ 1.5 થી 2 વર્ષનો સમયગાળો લાગી શકે છે. ત્યારે 8મા પગાર પંચ પહેલાં જ એક ખુશખબર સામે આવ્યા છે, કારણ કે સરકારે આ વિભાગના સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં 8મા પગાર પંચ પહેલાં જ ધરખમ વધારો કર્યો છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કેન્દ્ર સરકાર દ્વારા કયા વિભાગના કર્મચારીઓના પગાર અને નિવૃત્ત પેન્શનર્સોના પેન્શનમાં ધરખમ વધારો 8મા પગાર પંચને લાગુ થયા પહેલાં જ કરી દીધો છે. તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. અને જો ચેનલમાં કર્મચારી મિત્રો આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન રાખવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેને લગતા વિડીયોઝ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો 8મા પગાર પંચ પહેલાં જ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોને ખુશખબર મળી ગઈ છે મોટી, કારણ કે સરકારના આ વિભાગના કર્મચારીઓના પગાર અને પેન્શનમાં 8મા પગાર પંચ પહેલાં જ ધરખમ વધારો કરી દીધો છે. તો 8મા પગાર પંચની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે પબ્લિક સેક્ટર જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ એટલે કે PCGICS, નાબાર્ડ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ તેમજ પેન્શનર્સ માટે પગાર અને પેન્શન વધારાને મંજૂરી આપી દીધી છે. નાણાં મંત્રાલયના આ નિર્ણયથી નાણાકીય ક્ષેત્રના કર્મચારીઓના મનોબળમાં વધારો થશે અને નિવૃત્ત લોકોની સામાજિક સુરક્ષા વધુ મજબૂત બનશે. કોને કેટલો ફાયદો થશે? તો કેન્દ્ર સરકાર દ્વારા પબ્લિક સેક્ટર જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ એટલે કે PSGICS કંપનીઓના કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત તેમના પગારમાં કરવામાં આવેલો ફેરફાર 1 ઓગસ્ટ 2022થી અમલી ગણાશે. એટલે કે કર્મચારીઓને 1 ઓગસ્ટ 2022થી લઈ અને 31 જાન્યુઆરી 2026 સુધીનું એરિયસ પણ ચૂકવવામાં આવશે. આ સુધારાના પરિણામે કંપનીઓના કુલ પગાર બિલમાં 12.41% વધારો થશે, જેમાં ખાસ કરીને મૂળ પગાર બેઝિક પે અને મોંઘવારી ભથ્થા DAમાં 14% સુધીનો વધારો સામેલ છે. સરકારના આ કલ્યાણકારી પગલાંથી આશરે પબ્લિક સેક્ટર યુનિયન્સ છે તેમના 43,247 કર્મચારીઓને સીધો આર્થિક ફાયદો થશે, જેનાથી તેમના મનોબળમાં વધારો થવાની સાથે નાણાકીય સ્થિતિ પણ તેમની મજબૂત બનશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા RBI, જે કે દેશની મોટામાં મોટી બેંક છે, તે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન અને ફેમિલી પેન્શનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જે 1 નવેમ્બર 2022થી અમલી બનશે. આ ફેરફાર હેઠળ બેઝિક પેન્શન અને મોંઘવારી રાહત એટલે કે DR પર 10%નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે, જેના કારણે નિવૃત્ત કર્મચારીઓના મૂળ પેન્શનમાં 1.43 ગણો વધારો જોવા મળશે. આ નિર્ણયથી કુલ 30,769 લોકોનો ફાયદો થશે. આ વધારા પાછળ સરકાર અંદાજે 2,696.82 કરોડ રૂપિયાનો નાણાકીય વાર્ષિક ખર્ચ કરશે, જેમાં કર્મચારીઓને બાકી નીકળતા એરિયસ પેટે 2,485.2 કરોડ રૂપિયાની એકસાથે રકમ ચૂકવવામાં આવશે. ત્રીજા વિભાગની વાત કરીએ તો નાબાર્ડ વિભાગ. તો નાબાર્ડના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે સરકારે ખુશીના સમાચાર આપતા 20% સુધીનો મોટો પગાર વધારો મંજૂર કર્યો છે, જે 1 નવેમ્બર 2022થી અમલી ગણાશે. આ નિર્ણય હેઠળ બેંકના ગ્રુપ A અને B અને C કેટેગરીના તમામ કર્મચારીઓને પગાર અને ભથ્થામાં વધારો કરવામાં આવશે. આ ઉપરાંત નિવૃત્ત પેન્શનર્સ માટે પણ મહત્વનો સુધારો કરવા જણાવાયું છે કે જે કર્મચારીઓ 1 નવેમ્બર 2017 પહેલાં નિવૃત્ત થયા હતા તેમના પેન્શનમાં ફેરફાર કરીને હવે તેમને પૂર્વ RBI નાબાર્ડ નિવૃત્ત કર્મચારીઓની સમકક્ષ લાવવામાં આવશે. આ પગલાંથી વર્તમાન કર્મચારીઓની સાથે હજારો નિવૃત્ત લોકોને પણ આર્થિક લાભ મળશે. આમ સરકાર દ્વારા જે છે તે પબ્લિક સેક્ટર યુનિયન્સ જે કહી શકાય,
જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ, પબ્લિક સેક્ટરની, નાબાર્ડ અને રિઝર્વ બેંકના કર્મચારી અને પેન્શનર્સોને 8મા પગાર પંચ પહેલાં જ તેમના વર્ષ 2022થી જે પગાર અને જે કહી શકાય સેટલમેન્ટ અંતર્ગત જે બાકી હતા વધારાઓ પગાર વધારાઓ મંજૂર કરવામાં આવ્યા છે ને એરિયસ સહિતની રકમો 31 જાન્યુઆરી 2026 સુધીમાં સરકાર ચૂકવી દેશે તેવું દેખાઈ રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.